નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારતીયો ફસાયા હોવાના મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર નેપાળ સરકારના સતત સંપર્કમાં છે અને પીએમ મોદીએ પણ જાતે આ સમગ્ર મામલે માહિતી મેળવી. ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતીય એસેમ્બલી દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે, જ્યાં ગુજરાત સરકારે મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. નેપાળમાં જે ઘટના ઘટી છે એને લઈને અસરગ્રસ્તો માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. ફ્લેશ ફ્લડને કારણે ખૂબ નુકસાન થયું છે. મોદી સાહેબે હંમેશા પડોશી દેશોને દુઃખદ ઘટનામાં હંમેશા એમની પડખે ઊભા રહ્યા છે. અસરગ્રસ્તો માટે રાહત કામગીરી અને સામગ્રી જરૂરિયાત પ્રમાણેની સામગ્રી પણ મોકલી છે, દવાઓ પણ મોકલી છે. ભારત સરકારે એમ્બેસી દ્વારા હેલ્પલાઇન પણ જારી કરી છે અને બચાવ કાર્ય માટે પણ ભારત સરકારને જે પણ મદદ જોઈએ એ મદદ કરવા માટે સરકારે જરૂરી સામગ્રી મોકલી છે.